જય સરદાર, જય વિઠ્ઠલ. 12મું વર્ષ 2015માં જ્યારે સૌથી પહેલા આપણે ઇન્ટરનેશનલ યોગા ડે મોદી સાહેબના આગેવાની હેઠળ યુનોએ જ્યારે એ મંજૂર કર્યો, ત્યારથી સતત 12 વર્ષ સરદાર પટેલના આ ઐતિહાસિક ગ્રાઉન્ડમાં આપણે યોગા ડેની ઉજવણી કરતા આવ્યા છીએ. મહત્વનું એ છે કે આ 12 વર્ષ આપણને અહીંયા ગાઈડન્સ આપવા અને પ્રેક્ટિકલ યોગા કઈ રીતે કરી શકાય, દરેક વખતે અલગ અલગ. અને એ ટીપ એમની જે 10 યોગાની હું જે નિત્યક્રમમાં મારે કરું છું એ મેં સમાવી લીધું છે અને ખૂબ જ ફાયદો થયો છે. એવા આનંદીબેન ગાભાવાલા સતત આપણી વચ્ચે 12મા વર્ષે પણ હાજર છે અને આપણે ઈચ્છીએ કે 25મા વર્ષે પણ આનંદીબેન અહીંયા અમે હોઈએ કે ન હોઈએ, બધા એવું જ છે ને. આજનો જો આ યોગા આપણે રેગ્યુલર કરીશું અને પગને ચાલતા રાખીશું તો કશું જ નથી થવાનું. અને આજનો શુભક સમયનો એવો છે, જેમ આપણે બધા જાણીએ છીએ, યોગા ડે તો છે જ, ફાધર્સ ડે અને વર્લ્ડ મ્યુઝિક ડે છે, રાઈટ? તો આજનો 13.5 કલાકનો આજનો દિવસ છે. એક નાનકડી ક્વિઝ ગોઠવી. અચ્છા, આજે 21મી જૂને લાંબામાં લાંબો દિવસ હોય તો લાંબામાં લાંબી રાત ક્યારે હોય? 22 ડિસેમ્બર. પરફેક્ટ. અને બંને દિવસે સરખા ક્યારે હોય? રાત અને દિવસ બંને સરખા હોય. 21મી માર્ચ અને 20મી સપ્ટેમ્બર, રાઈટ? એમાં દિવસ અને રાત બંને સરખા હોય. એટલે મારો જન્મદિવસ 21મી માર્ચે છે. એટલે બધા કે ભાઈ આ તમે દિવસ રાત હરખા કરતા આવ્યા. હવે તો બધું માનવનું જીવન છે, એવું બધું ચાલ્યા કરે. પણ આપણે આજે આ શુભક સમન્વયની વચ્ચે સતત 12મા વર્ષે આનંદીબેન ગાભાવાલાનું પ્રેક્ટિકલ નિદર્શન પણ જોઈશું. અને એમનું જે પહેલા ટીપ આપતા હોય છે એ તો અજોડ છે. એ લગભગ તમને કોઈ બુકમાં નહીં મળે, યુટ્યુબમાં નહીં મળે, ટીવી ઉપર નહીં મળે. એમની જે શરૂઆતની ટિપ્સ હોય છે એ અમૂલ્ય છે. આનંદીબેને જે પેલું તીખાની ટીપ આપી હતી, 4 તીખા ખાઈ જવાના, એ તો હજી ચાલુ છે ને, એને કારણે આ તમારી સામે ઊભો છું. પણ એ બધી વાત પછી કરીએ. પણ આનંદીબેનનું સન્માન કરીએ. આપણા સરદાર પટેલ ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર શ્રી સુધીરભાઈ દવેને વિનંતી કરીએ કે આનંદીબેન ગાભાવાલાનું, હવે એ આપણા ફેમિલી મેમ્બર જ છે, પણ આપણે જેમ ભગવાનને પગે લાગીએ ને એમ પગે લાગીએ. તો હવે આપણે વધુ સમય ન બગાડતા આનંદીબેનને જ વિનંતી કરીએ કે તેઓ આજનો આપણો આ કાર્યક્રમ આગળ વધારે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર, જય વિઠ્ઠલ, જય હિન્દ. સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શાંતિ શાંતિ. સર્વેને જય સ્વામિનારાયણ. આજનો યોગ દિવસ, યોગ તો આપણે 12 મહિના રોજે કરતા હોઈએ છીએ. કયા કરીએ છીએ ને કેવી રીતે કરીએ છીએ એના સાક્ષી આપણે પોતે જ છે. હા, પણ એને થોડુંક મઠારીને જો કરવામાં આવે ને તો આપણને ઘણો બધો લાભ થાય. એટલે એના માટે અને આપણે અહીંયા આગળ આ સેશનની એક ખાસ આગવી ખાસિયત છે કે વડીલોની સંખ્યા વધારે હોય છે. એટલે આજે વડીલોને ધ્યાનમાં રાખીને
આપણે ઘણી બધી એવી ટિપ્સ લઈશું કે જેથી કરીને એ ઘરે પોતાની રીતે એ રીતના કરી શકે. તો શરૂઆતમાં આપણે પગને લાંબા કરી દઈશું. જે વડીલો છે ને પગ લાંબા ના કરશો, જમીનને અડાડીને બેસવાનો પ્રયત્ન કરજો. ખુરશીમાં સહેજ આગળ આવવું પડે, પગ અદ્ધર રાખીને ના બેસશો. પગ અદ્ધર રહેશે ને તો થોડોક વખત થશે ને એટલે ઝંઝનાટી થઈ અને પગ ખેંચાવાનું ચાલુ થઈ જશે. એટલે તમારે જ્યારે લાંબા પગ કરવાના કહે ત્યારે તમારે કરવાની જરૂર નથી, તમે આરામથી બેસો ત્યાં આગળ. ચાલો થોડાક પગના પંજાને રાઉઝ કરી દઈએ. 1, તમે બેઠા બેઠા પગને પંજાને આગળ ઊભો કરો એડી ઉપર. તમારે આ રીતના ઊભો કરવાનો. આપણે બહારની સાઈડે ખેંચીશું, પછી આપણે ઊભો કરીશું ત્યારે મૂકી દેશે. 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, રિલેક્સ. વડીલોને પગને સહેજ આપણે ખુલ્લા કરીશું. તમારે તો આરામથી બેઠેલા જ છો એટલે વધારે ખુલ્લા ના કરશો, અને બને ત્યાં સુધી ખુરશીના પૈયાની બહારની સાઈડે આપણે પગ કરવા નથી. ચાલો 2 પગ વચ્ચે 8 થી 10 ઇંચનું અંતર છોડી દઈશું. જે વડીલો ખુરશીમાં બેઠા છે ને એ પગને એક સાઈડે નમાવાનો વારવાનો પ્રયત્ન કરજો. તમે આમ વળી જશે તમારો પગ અને આપણે આડો પાડી દઈએ છીએ. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, રિલેક્સ. પગ વરે છે કે નહીં જોઈ લઈએ. વડીલોથી તો 100% વરવાના છે અને મને ખાતરી છે. બેઠેલા શું લાવે છે પરિણામ એ જોઈ લઈએ આપણે. હા ચલો 1, વડીલો ખુરશી ઉપર પગ મૂકી દો. આપણે બહુ સરસ. લો ઘડીના 6થા ભાગમાં પગ ઉપર થઈ ગયો. 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, રિલેક્સ. પેલું સ્કૂલમાં એડમિશન લેવા જઈએ ને એટલે ટેસ્ટ લે થોડીક, એટલે એની ઉપરથી પછી આપણને પ્રમોશન આપવાનું છે કે નહીં એ નક્કી કરે છે. એટલે અને આપણે અહીંયા આગળ એક્સરસાઇઝના ભાગરૂપે ભેગા થયા જ છે, એટલે હળવી આ એક્સરસાઇઝ થઈ જાય. એટલે ત્યાંના આવીને બેઠેલા હતા એટલે થોડાક જકડાઈ ગયા હોય પગ તો એ લૂઝ પણ થઈ જશે તમારા. હવે જમણા પગને ડાબા પગના ઘૂંટણને ક્રોસ કરીને ઊભું રાખીશું. તમારે પગને આડો મૂકવાનો છે, તમારે આ રીતના આડો મૂકવાનો છે. જમણો પગ પહેલા લઈ લો, આપણે ઊભો રાખીશું. થોડુંક ટ્વિસ્ટ કરીશું. હા, જમણો હાથ નીચે મૂકી, ડાબા હાથને ઉપર કરી, ઘૂંટણને ક્રોસ કરીશું અને પંજાને પકડીશું. 1, ઘૂંટણને ક્રોસ કરીને પકડવાનો. હા, કે એટલો પંજો નથી પકડવાનો. 2, ફરીથી 1, 2, 1,
બસ તમારા ડાબા પગના પંજાને પકડી લેવાનો. 2 1 2 1 2 રિલેક્સ. એ જ પ્રમાણે ડાબો પગ લઈશું. એડી છે ને ઘૂંટણની અંદરની સાઈડે જવી જોઈએ. હા, તો પેટ અંદર દબાશે અને હાથથી આરામથી આપણે પકડી શકીશું. કરો પ્રયત્ન પકડવાનો. પાછળ બેટા કયો પગ છે તમારો? ડાબો છે ને, તો રાઈટ હાથ લો બેટા. યસ, ક્રોસ કરો, ઘૂંટણને ક્રોસ કરો. વાવ, નાઈસ. પકડાઈ ગયો. સેજ નમી જાવ નીચે. વાવ, સરસ. 2 1 2 1 2 1 રિલેક્સ. પગ સીધો મૂકી દઈશું. હવે જેની જોડે લાકડી છે ને, મિડલમાંથી બે બાજુ સરખો રે લેવલ અંતર એ રીતના પકડી લઈશું આપણે. ચાલો, 1 ખેંચો હાથ ઉપર અને પગને અડાડવાનો પ્રયત્ન કરો. જે ખુરશીમાં બેઠા છે પગને અડાડે, આપણે પગની બહાર લઈ જાઓ લાકડી. 2 નીચે અડાડો, નમો નીચે. હા, બહુ સરસ. 1 2 1 2 1 2 1 2 1 2. થોડીક સેકન્ડો હોલ્ડ કરીશું ને. રિલેક્સ. પગે ખેંચાયો હશે તો દુખતું હોય ને, તો વેલણ ફેરવી દેવાનો મસલ્સ ઉપર. જકડી ગયો હોય પગ તો મસલ્સ ઉપર ફેરવી દેવાનો. રિલેક્સ. હવે નાનું સહેજ વધારે સ્ટેપ આગળ જવાનો પ્રયત્ન કરીશું. તમારો જમણો પગ છે લાકડી ઉપરથી પસાર કરી નીચે મૂકી દો. આપણે બેઠેલા છીએ, બે બાજુથી લાકડી પકડો બા. હા, વાહ. બે ખુરશી ભેગી થઈ ગઈ, બે લાકડીઓ ભેગી થઈ. ના, બરાબર છૂટી છે. જગતભાઈની લાકડી છે આગળની. 2 બીજો પગ. રાતના કબ્સ કોને દુખે છે? હે? તો જો હાથ ઊંધો કરી દો, હથેળીમાં લાકડી લઈ લો અને કબ્સ ઉપર ફેરવો. રિલેક્સ. પાછો પગને બહાર કાઢી લો. આપણે લાકડી છૂટવી ના જોઈએ. હા, એ ખેંચી નથી કાઢવાની. હા, આવા કેમેરા વાળો બધું કહી દેશે પછીથી. હા, તમને ઘેર બેઠા બતાડીશું પછી, એટલે ખબર પડશે કે આપણે ક્યાં આગળ ખોટાઈ કરેલી છે. આપણે જેટલા આપણી જાત સાથે વફાદાર રહીશું ને, એટલું કામ આપણું ઈઝી થઈ જશે. કોઈની જોડે વફાદાર રહેવાની જરૂર નથી. અંદર બેઠેલો છે ને, એનો ઔષધ છે આ. એને થોડાક વફાદાર રહેવાની જરૂર છે. ચાલો, હવે લાકડીને સજ આગી પાછી કરી દઈશું આપણે. તો મિડલમાંથી પકડેલી છે, બંને બાજુ સરખો ભાગ છે. ડાબી બાજુ ખેંચો હાથને. 1 લેફ્ટ સાઈડ. હા, ડાબી સાઈડ. 2 હાથ કોણીમાંથી વરેલો ના રહેવો જોઈએ બેન.
આ કોનો જે વચ્ચે હાથ વરેલો સીધો ખેંચો હાથ ખેંચેલો હોવો જોઈએ. 1 જે નજીક આવે છાતીની એ વરેલો હોય. 2 1 આખી બોડી નથી હલાવવાની, ખાલી હાથને જ હલાવવાનો છે. 2 1 2 1 2 1 2 1 2 1 આ પકડી રાખો 2 રિલેક્સ. જવાબ મળશે નહીં? હા, બધું પછી છૂટું પડી જશે. હા, છેલ્લા 10 દિવસથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ, એમાં રિઝલ્ટ મળ્યું છે કે વર્ષોથી જે શોલ્ડર ફ્રોઝન રહેતા હતા એ રિલીઝ થઈ ગયેલા છે. હાથને સહેજ હવે પાછલી સાઈડે લઈ જઈએ. 1 નીચે મૂકી દો જમીન ઉપર હાથ. જવા દો ખુરશીની પાછળ અથવા ખુરશીના હાથા ઉપર મૂકી દો, ચાલશે. ખુરશીમાં બેઠેલા છે, ખભા ઉપર નહીં, ખુરશીના હાથા ઉપર ટટ્ટાર બેસો. 2 1 આ મૂકો, આખો હાથ છતો થઈ જાય. 2 આગળ આવે એટલે ઊંધો થઈ જાય. 1 જવા દો પાછળ. બધા ફ્રોઝન શટર બધું તમારું હરખું થઈ જશે. 2 1 2 1 2 રિલેક્સ. ગોવારીઓ જાય ને રિલેક્સ થવા માટે આમ લાકડી મૂકીને લે, એટલે કમર બમર બધું જે કંઈ પાછું થઈ ગયું ને સ્ટીપ થઈ ગયું હોય તો લૂઝ થવા માંડે. ચાલો પલાઠી વારી દો, રાખી દો પાછળ, લાકડી રાખી રાખો પાકડી પાછળ. હા, હવે જુઓ તો નમીએ તો લાકડી અડકે છે નીચે. 1 જમણી સાઈડ, આ ચાલશે ડાબી સાઈડ. ચલો તમારી ડાબી સાઈડ, હું ડાબી કરું છું. 1 2 કમરમાંથી નમજો. હા, 1 2 આ તો હવે સાઈઝ પ્રમાણે જેમ કપડાં હોય છે ને એમ સાઈઝ પ્રમાણે ને એક્સરસાઇઝ પ્રમાણે લાકડી મોટી નાની રાખવી પડે. અહીંયા કે મોટી લાકડી વાળા ખાઈ જાય છે ને તો ફટ દઈને અટકી જાય છે, એટલે નમવું જ નથી પડતું. હા, એટલે લાકડીની સાઈઝ પાછી રાખવી પડે. ત્યાં આગળ ઘરનું વેલણ લઈને બેસવાનું. 1 2 જમણી સાઈડ, 1 ડાબી સાઈડ, 2 1 2 રિલેક્સ. અત્યારે તો ઊભા થયા નથી એટલે બહુ આખો ઘડી લાકડી ના ફેરવી પડે. એ તો મસલ્સ દુખી ગયા હોય તો વેલણ ફેરવી કાઢવાનું છે, એટલે ઓટોમેટિક રિલેક્સ થઈ જવાય આપણાથી. હવે હાથને થોડા ગોર ફેરવવાનો પ્રયત્ન કરીશું. તમારી લાકડી તમારી ડાબી સાઈડે ઊભી રાખો. જો નીચેનો હાથની મુઠ્ઠી બહારની સાઈડે આવે, ઉપરનો હાથ છે એ તમારા તરફ આવશે. જમણી સાઈડે નમાવો. ઊંધી મૂકી જ દેવાની. ઊંધી આ લાકડી બહુ મોટી આવી ગઈ, મોગું પડી ગઈ. પછી પાછળથી લઈને છતું કરો. 1 2 1 2 1 જમણી સાઈડે મૂકો. પહેલા સાઈડ બદલી જાય છે તમારી. 1 પછી પાછળ થઈને જમણી સાઈડે ડાબી સાઈડે મૂકો. 1
2 1 2 1 2 1 હલવા મળ્યો હતો માતા આવી ગયા લાગે 2 રિલેક્સ એક હાથ કોક વખત દુખી જાય ને કોક વખત રિલેક્સ થઈ જાય એવો કંઈક અહેસાસ થાય છે તમને બધાને કે દુખાવો જ થઈ ગયો છે હા રિલીઝ થઈ જાય છે ને હાથ ને તમારા બહુ સરસ તો જગ્યા પર ઊભા થઈ જઈશું હવે આપણે પલાઠી વારીને બેઠા છે ને એટલે પગ થોડાક જકડાઈ ગયા હશે હા લાકડી નીચે અડાડેલી રાખવાની છે હાથથી મજબૂતાઈથી નીચે પકડી રાખવાનું છે હા દરેકે જમ્પ મારવાનો પ્રયત્ન કરવાનો છે જમીનનો ટચ છૂટવો જોઈએ કરો પ્રયત્ન વાવ ચાલો કમસે કમ 60-70% જેટલું રિઝલ્ટ છે બહુ સરસ કહેવાય પ્રયત્ન બધા જ સરસ કરે છે લાકડીને હવે ઉભેલા છે પગ જકડી ગયા છે ને વધારે બે પગ ભેગા રાખી દો અને લાકડી મિડલમાં છે એટલા 6 ઇંચના અંતરથી રાખજો એને તો ચલો જમણો પગ પહેલા બહાર લઈશું 1 પછી ડાબો પગ બહાર 2 જમણો પગ અંદર 3 ડાબો પગ અંદર 4 1 2 3 4 1 2 3 4 અંતર સરખું રાખજો હા 1 2 3 4 1 2 3 4 1 હવે ડાબો પગ ખસેડો બા હા 2 3 4 1 2 3 4 1 2 3 જમણો પગ પાછો લેવાનો પછી ડાબો પગ 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 જમણો પગ છે તમારો ડાબો પગ થાય છે 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 રિલેક્સ કંટાળો આવતો નથી ને હા સમથિંગ ચેન્જ અને પછી ઘરે કરવા માટે તમારી છાતીનો ભાગ આવે છે ને એટલી લાકડી વસાવી દેજો તમે એટલે વાંધો ના આવે હવે પહેલા ડાબો પગ બહાર લઈશું પછી જમણો પગ 1 2 જમણો પગ ડાબો પગ અંદર 3 4 1 2 3 4 1 2 3 અંદર 4 તમે હા મિડલ મારો ચાલો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 રિલેક્સ સાદા લૂઝ કરવા બહુ જરૂરી છે હા અને કન્ટિન્યુ જ આપણે સરસ કરવાનો પ્રયત્ન કર્યો છે તો થોડીક લાકડીને આગળ મૂકી દેજો 1 ફૂટ જેટલી વિક્ટરીનો આનંદ કરીએ તો આગળ વી શેપ બનાવીએ આપણે 1 જમણો પગ આગળ 2 ખુલ્લા પગ બંને
3 ડાબો પગ એની જગ્યાએ પાછળ, 4 બંને પગ ભેગા, 1 બંને હાથથી લાકડી પકડો, 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. હરીશભાઈ પાછો પગ નથી લેવાનો, મૂકી રાખવાનો છે, લાકડી નથી પણ એમને એમ થાય આપણે, હા લાકડી વગર થાય. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3. રિલેક્સ. કોઈ સંજોગોમાં બેલેન્સ ના જાય એટલા માટે જ આપણે લાકડીનો ઉપયોગ કરીએ છીએ. એમાં કંઈ ખોટું નથી, નાનમ નથી, પણ આપણી સેફટી પહેલી રાખવાની છે આપણે, કારણ કે ખેતી હજુ વધારે લાંબી કરવાની છે. હવે ડાબો પગ પહેલા આગળ લઈશું, 1 પછી જમણો પગ, 2 ડાબો પગ પાછળ, 3 જમણો પગ પાછળ, 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. રિલેક્સ. ત્યાં પેલા ભાઈઓ આપણા ઉભેલા છે કે કરવા માંડો ઉપર ઉભા ઉભા, વાંધો નહીં, આપણે જોવાની જરૂર નથી. સૂચન કરવું આપણું ફરજ હતી, કરી દીધું આપણે. જેના પ્રારબ્ધમાં જેના નસીબમાં હોય ને એટલું જ એ કરી શકે. ઘણા એવા હશે કે સવારથી ગઈકાલથી નક્કી કર્યું હશે કે જવું છે પણ આજે કોઈક સંજોગો એવા આવી ગયા હોય તો ના પણ આવી શકે. એટલે પણ અનુસંધાન એમનું જો હશે ને, હા, તો ઓટોમેટિક એ જ્યારે પણ આ કંઈક જોશે ને ત્યારે કેચઅપ કરી શકશે. એટલે મેઇન વસ્તુ આપણું કોન્સન્ટ્રેટ, અનુસંધાન જે છે ને એ હોવું જોઈએ. થાકી ગયા બા? હા, થાકી ગયા ને? ના ના ના, હું બેસાડું તમને, એવી રીતે નથી બેસાડવા. હા, હું બેસાડું ને એટલે. ચાલો બધા બેસી જાઓ, તમે ખુરશીમાં બેસી જાઓ નીચે. હેડો, ખુરશી વાળા નીચે બેસાય, બેસો નીચે. આ તો ખુરશી મળી ગઈ તો જાણે રાજા પાડતી. હા, બેસો. આમ તું ઊભા થાવ, તમે બેસી રહેજો, ખુરશી વાળા બેસી રહો, ઊભા થવાય તો થજો. 1 2, ખુરશી પકડો, લાકડી પકડો. 1 2, 1 2, 1 2. બધા બે કરે ત્યારે આપણે એક વખત કરવાનું, પણ પ્રયત્ન કરો. 1 2, 1 2. લાસ્ટ ટાઈમ. હા, 1. રિલેક્સ થઈ જાઉં થોડાક, પછી ઊભા થઈએ. એડી આખી નીચે અડાડી રાખો. હા, પંજા ઉપર ના રહેશો, એડી અડાડી રાખો નીચે, નહીં તો બકરું કાઢતા ઊંટ પહેરી જશે. 2. રિલેક્સ. વાવ, સરસ પ્રયત્ન કર્યો બધાએ. અશક્ય કશું જ નથી. પેલું કે ને પાછળ પેલી પૂણી મૂકેલી હોય ને તો પછી બધું થઈ જાય. એટલે શરૂઆત કરીએ તો અશક્ય કશું જ નથી. મનને મક્કમ રાખવાનું છે અને કરવું છે એ અંદર
ફિક્સ કરી દેવાનું છે, તો અશક્ય કશું જ નથી. ચાલો ઊભા છે ને, તો લાકડીને આ પકડેલી છે મિડલમાંથી ને નીચેથી આડી પકડી લો. ઉપરની આડી પકડો, નીચેથી સીધી પકડો. ચલો પાછળ લઈ જાઓ, સીધી કરો. ડાબી સાઈડેથી પાછળ લઈ જાઓ, ડાબી સાઈડેથી આગળ લાવી દો. હવે ડાબી સાઈડેથી લઈ જાઓ પાછળ. હા, પછી જમણી સાઈડેથી આગળ લાવો. 1 2 1 2 1 2 1 2 1 2. બહુ સરસ છે. પ્રયત્ન બા ફેરવો, ભલે હાથ નીચો આવે, નીચો ના આવે, ઉપર ને ઉપર ફેરવ્યા કરો ને, લૂનું સરસ છે. 1 2 1 2 1 2. જોડે રહો તો આમ શાયદ બધાની લાકડીઓ સરખી છે એવું લાગે. 1 2 3. આગળ અડાડી દો નીચે. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2. રિલેક્સ. આ રિવર્સમાં ફેરવવું પડે ને. આ શોલ્ડરના સાદા બધા તમારા લૂઝ થઈ જશે. હવે જમણી સાઈડેથી 1 2 3. અટકી જાઓ. એ અટકતા નથી એટલે મારે ત્રીજો નંબર એડ કરવો પડે, નહીં તો પાસના પાસમાં પહેલો ને બીજો બે જ આવે, પ્લસ ને માઇનસ જ આવે. 1 2 3 1 2 3 1 2 3. જમણી સાઈડેથી છે. 1 2 3 1 2 3. પાછળ ડાબો હાથ ઉપર કરો, પાછળ જવા દો. જમણો હાથ ઉપર, 3 નીચે. 1 2 3 1 2 3 1 2 3. નજર સામે જ. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. રિલેક્સ. સારું પૂરું થાય તો સારું. હે એવું થાય છે ચાલુ રહે કે નથી થતું? ચાલુ રહે ચાલુ રાખો. ચાલો સરસ. આ રીતના હાથ રાખી અને એક કે બે ઊંડા શ્વાસ લઈએ ને એટલે રિલેક્સ થઈ જવાય. એટલે બોડીને હલાવવાની નથી પછી. હા, કારણ કે ખાધું તો છે નહીં, કશું પચાવીએ તો પાછું વધારે ભૂખ લાગશે, એટલે એને પચાવવાનું નથી. રિલેક્સ થઈ જવાનું છે. શ્વાસ ઉપર કંટ્રોલ લેવાનો છે. બને એટલો ઊંડો શ્વાસ લેવાનો છે અને ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવાનો છે. એટલે ઓટોમેટિક રિલેક્સ થઈ જવાશે. મેં ઘરે પ્રેક્ટિસ નથી કરી, પણ બુદ્ધિ મારી ભ્રષ્ટ થયેલી છે. તેનો પ્રયત્ન કરીશું આપણે. હા, બધાય પેન્ટ ને લેગા જ પહેરેલા છે, તો નીચેથી નાખીને કાઢો. 1. પછી ડાબી સાઈડેથી 2 1 2. જો પેલા હાથ મૂકી દો. આપણે ધીમે ધીમે કરીશું. હા, આ નવું ટેકનિક. આજે આમાં છોકરાઓ એ કહેશે કહું તું બતાડ્યું નહોતું. આ તો કોથરામથી બલાડા જ નીકળે અને એમાં જ મજા આવે. હા, જો અંદરથી પાસ કરી, ડાબા હાથથી જમણો હાથ પકડી 2 1. ડાબી સાઈડે જમણી સાઈડેથી પસાર કરી 2. ડાબી સાઈડેથી પસાર કરી, જમણી સાઈડેથી અંદર લઈ ગયા. થયું? 1 2 3 1. બહારથી કાઢવાની, પાછી અંદર જવા દો.
અને બહારથી વચ્ચે મૂકી દો. હો હાથ છે ને સર ઉલટો સુલટો થઈ જાય છે એટલે તમે સ્ટક થઈ જાઓ છો. પણ લાકડી પકડવાની એક વાર આમ આવશે ને એક વખત આમ પકડવાની આવશે એટલે વાંધો નહીં આવે. જો છતી પકડીને આપી દીધી, ઊંધી પકડી લીધી, અહીંયાથી છતી કરીને આપી દીધી અને ઊંધી કરીને મૂકી દીધી એટલે કામ ઇઝી થઈ જશે. ચાલો કરીશું ફરીથી, સ્લોલી કરીશું. હા, 1 2 3 1 2 3 1 2 3 1 2 3 નીચે મૂકો મૂકો, તમે તો ફેરવ્યા જ કરો છો. હા સારું છે, ફટાફટ મૂકી દીધું હોય તો પેલા નાના છોકરાઓની રમત થઈ જાય. કોણ 1 મિનિટમાં વધારે વખત ફેરવે છે? ગેમ થઈ જાય. આ તો આપણી સરસ મજાની ગેમ થઈ જાય. પણ પહેલા આ વર્ષે આપણે આ પ્રેક્ટિસ કરીએ છીએ, આવતી વર્ષે ઘરે પ્રેક્ટિસ કરી આવજો, પછી ગેમ રમીશું એના માટેની. આપણે એટલે કોમ્પિટિશન જેવું રાખીશું કે કોણ વધારે વખત કરે છે, એવું તો મજા આવશે. હા, પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને લાંબા જોડે ટૂંકો જાય, મરે ને માદો થાય. આપણે આપણી મર્યાદાને ધ્યાનમાં રાખીને જ કરવાનું છે. પણ મર્યાદા કઈ એટલે મન અવચનને કરીને બેહાડવાનું કે ટાંટિયો ખેંચવાનું પ્રયત્ન કરે તો એને વશ થવાનું નથી, એને નિગ્લેક્ટ કરી દેવાનું છે. પણ પ્રયત્નશીલ રહીશું તો આજે નહીં તો કાલે નહીં ને 10 દિવસે 15 દિવસે પણ 100% આપણને સફળતા મળવાની છે. ચાલો, શાયદ બધા આમ રેસ જેવા થઈ ગયા નહીં? લાકડી મૂકી દો નીચે, પછાડીને ના મૂકશો. હા, નીચે નમીને સાચવીને મૂકો. બરાબર મુકાયેલી? ઉઠાવતા ફાવે છે? જુઓ તો ધીમે રહીને મૂકીએ. પગ ઘૂંટણમાંથી વાર્યા વગર મૂકવાનું છે. પછી પાછા ઊભા થઈ જવાનું, ફરી પાછું લેવાનું અને સીધા થઈ જવાનું. 1 2 1 2 1. બહુ ઈઝી છે તમારા માટે બા, ખુરશીમાંથી બહુ ઈઝી. જાડી લાકડી આપું તો મને, આ પતલી છે ને એટલે પકડાતી નથી જલ્દી. 2 1 2. નાનું છોકરું હોય ને એને તો પેલી ગળથુથી જ ચટાડાય. એને જો લાડુ મોઢા મૂકી જાય ને તો રામ બોલો બોલો ભાઈ રામ થઈ જાય. હા, એટલે એવું નથી કરવાનું. આપણે એને મોટો કરવાનો છે આપણે. હા, જ્યાં છે ત્યાંથી હજુ વધારે સ્વસ્થ રહીને આપણે આગળની જિંદગી જે છે એને માણવાની છે. જેટલી શ્વાસો, આયુષ્ય નથી આપણી પાસે શ્વાસો છે. અને આ યોગ આપણને એ શીખવાડે છે કે તમે શ્વાસ ઉપર કંટ્રોલ કરીને શ્વાસોને બચાવી શકો છો. એટલે એના માટેની જ યોગના માધ્યમ દ્વારા પ્રેક્ટિસ કરવાની હોય છે. ચાલો મૂકી દો લાકડીઓ નીચે, બહુ થઈ ગયું. જિંદગીમાં લાકડી પકડી નથી ને આ લાકડીઓ પકડાઈ દીધી. હા, સાહેબ આમ ફેફસા આમ કંઈક અવાજ આવે ને તો લાગે કે તમને બધાને આનંદ થયો છે, નહીં તો ચૂમેન ઉભા રહીએ છે તો મજા ના આવે. મોટેથી અટ્ટહાસ્ય કરીએ. ચલો સ્ટાર્ટ. ફરી એક વાર. ફરી. બહુ સરસ. હવે અંગૂઠા પકડી લઈએ તો વધેલો પેલો શ્વાસ અંદર હોય ને એ બહાર નીકળી જાય એટલે એને પુલઅપ્સ કરી દઈએ. 1 2. શ્વાસ બહાર. 1 2
1 2 1 2 1 2 રિલેક્સ. આ સિસ્ટમનો જમાનો છે. ઘેર બધા કહીને આવ્યા છે ને રસોઈ બસોઈ તૈયાર કરી રાખીએ. હા, નહીં તો હવે ભૂખે ડો થઈ જશે, નહીં બનશે પછી આપણું. એટલે આ સિસ્ટમનો જમાનો છે અને ભગવાનના ભક્તો જોઈએ, પણ ભગવાનના વિરોધાભાસ હોય છે. કૃષ્ણને તો બધા આપણે ઓળખીએ છે ને, કોઈ મર્યાદા જ નહીં. ગમે તેવી ગંભીર પરિસ્થિતિ હોય કે ગમે તેવું વાતાવરણ હોય ને, એમને મસ્તીમાંથી જ વાત કરે. હા હા હા, મસ્ત મસ્ત હસીને જ વાત કરે. હા, એમને યાદ કરીને આપણે અટ્ટહાસ્ય કર્યું, પણ રામ મર્યાદા પુરુષોત્તમ છે. એ હશે ને તો કોઈને ખબર ના પડે કે હસે છે કે રડે છે, એ ખબર ના પડે. પણ આપણે તો હસીએ છીએ એમની રીતે, એ આપણે ખબર પાડવી છે. એટલે ઘોડાની હણહાટી થાય ને એવો ઘરામાંથી અવાજ કરીને આપણે હસીશું. ચાલો સ્ટાર્ટ. ફરી પુલઅપ્સ કરી વધેલો શ્વાસ છે ને બહાર કાઢીશું. 1 2 3 4 5. ઊભાથી શ્વાસ બને એટલો ઓછો લેવાનો છે, પણ કાઢવાનો વધારે પ્રયત્ન કરવાનો છે. આ સિસ્ટમનો જમાનો. અને ભગવાનને ભક્તો જોઈએ તો ભક્ત હનુમાનને યાદ કરીએ. બહેનો 5,000 ને 7,000 બ્યુટી પાર્લરમાં અપાવતી હોય છે. હા, એ કશું આપવાની જરૂર ના પડે. આ ભાઈઓને દેખતા કહું છું ને એટલે ઘેરાઈને લગન મૂકી દેશે. હો કે ઘરમાં કરો કે હશો કે છે એવું કહેશે તમને. પણ ત્યાં જઈને કલાક 1.5-2 કલાક બગાડવાના, પણ 5 મિનિટમાં આપણે આપણા ગાલને સરસ ડેવલપ કરી શકીએ છીએ. હનુમાનજી ખબર છે ને, એટલે હનુમાનજીની માફક ગાલ ફૂલાયેલું રાખીને હસીશું આપણે. હા, ચાલો સ્ટાર્ટ. આ ફૂલી જાય, બધું ઓટોમેટિક માલિશ થઈ જાય. ચાલો પુલઅપ્સ કરી દઈશું. રિલેક્સ. મજા આવી? બાળપણ કોને યાદ કરવું છે? હા, બાળપણ કોને યાદ કરવું છે? કરવું છે ને યાદ? ચાલો ગોરમટા ખાઈએ. હા, ગોરમટા ખાઈએ. લાકડી બાજુ મૂકી દેજે. જો ખુરશીમાં બેઠા છે એ નીચે તો બેસી શકે છે. આ તો વરાતું નતું એટલે ખુરશીમાં બેઠેલા છે. હા, એટલે ગોરમટે ખાવા માટે બેસી જાવ નીચે. 1-2 રાઉન્ડ બતાડી દઉં તમને, પછી તું બધું એટલે જગ્યા રહે. આ રીતના બેસી પગના પંજા પકડવાના છે. અને આપણે ચાલીએ તો 2 પગ ભેગા કરીને ચાલીએ છીએ. કોણ ડોકા લાવે છે? 2 પગ ભેગા રાખીને ચાલો છો, અમંગ કરીને ચાલે છે. આપણે તો વારા ફરતી મૂકીને ચાલીએ છીએ ને,
તો અહીંયા આગળ પણ એ મેથડ યુઝ કરવાનું છે આપણે. હા, એટલે ફટ દઈને બે પગ ખુલ્લા છોડી દેવાના. પહેલા જમણો પગ, પછી ડાબો પગ, પછી જમણો પગ, ડાબો પગ, જમણો પગ. આ રીતના કન્ટિન્યુઅસ તમારે કરવાનું છે. પછી આંખ બંધ કરીને બેસી જવું. 10 વખત, 15 વખત, જેટલી વખત થાય એટલી વખત. મેદાન તો આપણું બહુ ખુલ્લું છે અહીંયા આગળ. હા, 2-5 જણ પ્રયત્ન કરો. ચાલો કરો બેટા, થોડીક આ બાજુ આવી જાઓ. ચાલો ચાલો, આજા આગળ આવી મારમાં, અહીંયા આગળ આવી જા. ચાલો ચાલો બેનો. નહીં, જમણી સાઈડે, જમણી સાઈડે, જમણી સાઈડેથી ફરવાનું, ડાબી સાઈડેથી નહીં. હા, ફરો. સરસ. રાગીની બેન આડા ફરતા નથી, સીધા સુઈ જાઓ. તો ફરો, ડાબી બાજુ ફરો, સુઈ જાઓ. ડાબી બાજુ સુઈ જાઓ. હા, પછી જમણી બાજુ ફરો, ઊભા થઈ ડાબી બાજુ સુઈ જાઓ. પગ ખુલ્લા રાખો, પગ ભેગા થઈ જાય છે તમારા. ખુલ્લા રાખી દીધા પગ. દોડવાનો પગ. પગ દોડવાવશો એટલે કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે. જોજો હાચવજો, લાત ના વાગે. તમે આ બાજુ આવી જાઓ રાજેન્દ્રભાઈ, નહીં તો આ તો આ લોકોનો ભરોસો નહીં. એ ઊંધું ફરાય છે, ઊંધું ફરાય છે. જમણી સાઈડેથી જ ફરવાનું છે, જમણી સાઈડેથી જ ફરવાનું છે. તમે ડાબી સાઈડેથી ફરો છો. જો પાછળ બહુ સરસ પ્રયત્ન થયો. વાવ ઇન્દુબેન, સરસ. પાછળ ફોટો લઈ લેજો ભાઈ. પેલા પાછળ બહેનોનો ફોટો લો. જાઓ જાઓ જાઓ. જો કેટલું સરસ કરે છે. ચાલુ રાખો. હજુ આ તો અમારે તો ઊંધું જ ચાલે છે ગાડી. અમારી ગાડી ઊંધી જ ચાલે, ડાબી બાજુ ચાલે છે. જમણો હાથ નીચે જવો જોઈએ. પેલા જમણી નહીં, પહેલેથી આડા ના પડશો. પહેલા તમે સીધા સુઈ જાઓ, પછી પગ ખુલ્લા રાખી જમણી સાઈડે પહેલા જમણો પગ મૂકો, ડાબો પગ દૂર મૂકો, પછીથી જમણો પગ ઉઠાવો, પછી ડાબો પગ નીચે મૂકો, જમણો પગ ઉઠાવો, ડાબો પગ નીચે મૂકો. હા, સરસ, આવી ગયું. પગ છોડવાના જ નહીં. નહીં તો સારો કઈક એક પગ બીજી બાજુ જતો ને બીજી બાજુ જતો તારે શોધવાની તકલીફ પડી જાય. અને અહીંયા તો સારું કોઈ એવું કશું છે નહીં કે આપણે કોકને મેસેજ આપી શકીએ કે પેલો પકડ પકડ પકડ. એ તો ચાલતો જ જતો રહે. સરસ. વાવ, મનીભાઈ ચાલે ને. હા, રેખાબેન અટકી ગયા આજે. મારો મારો 2 હતા મારા. પ્રસન્ના માર્યા ને 2 હતા. હા, સરસ. હવે આવી ગયું. ગાડી પાટા ઉપર આવી ગઈ. બહુ સરસ. કશું જ ના કરીએ. હવે છેલ્લી એક એક્સરસાઇઝ મારે બતાડવી છે. પછીથી આપણે થોડાક રિલેક્સ થઈશું અને હળવી એક્સરસાઇઝ કરી દઈશું. હા, પણ કોક આપણે હાથ લગાડી જાય ને, આમ આંખો નીકળી જાય આપણી. મને નીકળી ગયો, ખબર નથી પડતી, એમ થઈ જાય. આપણી જાતે મારીએ ને તો બહુ મજા આવી જાય એમાં. એટલે બીટિંગ એક્સરસાઇઝ કરીશું આપણે. ચલો પગ લાંબા કરી દો. પહેલો જમણી સાઈડ લેવાની, પછી ડાબી સાઈડ. પેલા મસલ્સ ઉપર હથેળીથી સ્ટ્રોક આપીશું. ચેન્જ કહેવામાં આવે એટલે ડાબો પગ ચેન્જ, મસલ્સ ઉપર ચેન્જ, ઘૂંટણ ઉપર ચેન્જ, ડાબો પગ ઘૂંટણ ચેન્જ, પગનું તળિયું
ચેન ડાબો પગ, ચેન જમણા પગનો પંજો, ચેન ડાબો પગ. પહેલો પડાવ. 3 ઘોડીઓ ચડ્યા છે બધા. ગિરનારની ઘોડીઓ ચડવા ગયા છો ત્યાં 3 ઘોડી આવે છે, એમાં આપણો પહેલો પડાવ આવી ગયો. હા, હવે બીજો પડાવ. આખા આપણા શરીરની હાથના પંજા, પગના પંજાની અંદર આખી બોડી રહેલી છે. તો આ પગનો ઉપયોગ કર્યો, હાથનો ઉપયોગ કર્યો. ડૉક્ટર પાસે જઈએ એટલે શું કરે? નાડી તપાસે. શું તપાસતો છે જ જાણતો તપાસી કાઢે. 2-4 વખત આગું પાછું કરી આલે આમાં. હા, પણ આપણે આપણું જ ડૉક્ટર બની જવાનું, એના ઉપરથી સ્ટ્રોક આપવાના છે. કાઢા ઉપર નીચે સપોર્ટ આપો એટલે બેક ના મારે, બાઉન્સ ના થવું જોઈએ. ચેન ડાબો હાથ, ચેન હાથનો પંજો, સીધો પંજો રાખવાનો, પંજા ઉપર પંજો આડો નહીં. ચેન. અને હવે માસ્ટર પોઈન્ટ આવશે. હા, હૃદય માટેનો. હાથની કોણી, હાથને ખેંચીને મારો બરાબર. હવે એટેક ના આવે. ડોક્ટર તો નીકળે જ નહીં આપણામાં. ચેન ડાબો હાથ, હજુ બીજા પડાવમાં ગોળી આવી ગઈ હોય ને તો પછી એનું ટોચ આવે ને ત્યારે આમ શ્વાસ બહુ ચડી જાય, એટલે હજુ એને ટોચ ઉપર જતા રહીએ. ચાલો, કરોડરજ્જુ. બંને પગના પંજાને ભેગા કરીશું. અંગૂઠાથી એડી સુધીનો અંદરનો ભાગ એ આપણી કરોડરજ્જુ છે. એને ઉપરથી નીચે સ્ટ્રોક આપીશું. અને પછી મિડલમાં અંગૂઠો ફેરવી દઈશું એટલે પેટની એક્સરસાઇઝ થઈ જશે. પેટ ઉપર મરાય નહીં. હા, અમિતાભ બચ્ચનને જોયેલું ને, મરવા પડી ગયો. હા, એટલે પેટ ઉપર સ્ટ્રોક મારીશું આપણે, પણ શ્વાસ લઈ પેટ ફૂલાવીને મારવાનો છે. ચાલો, હવે ત્રીજો પડાવ લેવા જઈએ આપણે. હાલો, બેજો પદ્માસનમાં. હાથ અને પગની અંદર આખી બોડી રહી છે, એવી રીતે આપણા કાનની અંદર પણ આખી બોડી રહેલી છે. તો કાનની બહારની ધાર છે ને, એને ચીમટી ભરતા ભરતા ઉપર નીચે જવાનું. કર્વ. આ બધા વરાંગ છે ને, પહેલી આંગળીથી એને ઘર્ષણ આપવાનું છે. આ બારની ધાર સુધાને. ત્રીજો પોઈન્ટ છે, સ્કૂલમાં ગયા છે ને આપણે, મેં તો બહુ ઉઠબેસ કરેલી હતી. વચનદાય બહુ કરીએ ને તો ઉઠબેસ બહુ કરવાની આવતી હતી. એટલે કાન પકડીને ઉઠબેસ કરાવે, પણ અહીં કાન પકડી નથી રાખવાના. આપણે એક્સરસાઇઝના ભાગરૂપે કરીએ છીએ, એટલે કાનને ખેંચવાના છે ને છોડવાના છે દરેક વખતે. પછી કાનમાં કંઈક અવાજ આવી ગયો હોય, કશું ના થયું હોય, કુકું ખોટું સાંભળ્યું હોય ને તો કાનને મચડવા બેસી જઈએ છે ને, આપણે હલાવી જઈએ એને. ત્યાર પછી કાનની બહાર નાનું ટોચકું છે, હા, એને ઘર્ષણ આપીશું. અને છેલ્લે બધા ચેતાતંતુઓ, કાનની પાછળ ઊભું હાડકું છે ને, એને ઘર્ષણ આપીશું.
પાસ થઈ ગયો નહીં? 2 બાકી છે હજી સ્ટોક. હા, ચાલો વજ્રાસનમાં બેસીએ આપણે. પહેલા એક પગને વારીશું અને ત્યાર પછી બીજા પગને વારીશું. હૃદયની વાત કરેલી ને આપણે. હા, તો હૃદયની ઉપર કઈ સ્ટોક નથી મરાતા. હા ને, એ તો થાય પણ બાજુ હોસ્પિટલ બાજુમાં છે, એટલે આપણે એનો ઉપયોગ ના કરવો પડે. હા, અને કોઈ જતા હોય ને તો એને પાછા ખેંચીને લઈ આવવાના કે ત્યાં જવાની જરૂર નથી, કે ઘેર બેસી જાઓ એટલે બધું થઈ જશે. અને શક્ય છે, પણ જાગ્રત અવસ્થામાં રહીએ તો હવે હાર્ટ માટેનું, હાર્ટ આપણું મજબૂત રહે અને એમાં કોઈ તકલીફ ના થાય એના માટે આપણી આ જે અન્ન નરીને જાય છે ને, એની ત્યાં આગળ મિડલમાં 2 ફેફસાનું જોઈન્ટ છે, ત્યાં 4 આગળીઓ ભેગી કરીને સ્ટ્રોક આપવાના છે. ફિલિંગ્સ આવવું જોઈએ તમને. હા, બધી એમ નથી કરવાના. રિલેક્સ. હવે મજા આવશે નગારા વગાડવાની, વાજતે ગાજતે પૂર્ણાહુતિ કરવાની ને આપણે. પણ એમાં જાગ્રતતા એક જ રાખવાની છે કે ભૂલે ચૂકે પેટમાંથી શ્વાસ બહાર નીકળી જાય એટલે અટકી જવાનું છે. પહેલા શ્વાસ લેવાનો છે, પેટ ફૂલાવવાનો છે અને નાભીની આજુબાજુ મુઠ્ઠી બંધ કરી અને સ્ટોક આપવાના છે. પચાસ સ્ટોક કન્ટિન્યુ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે વાગશે. હા, પહેલા દિવસે લાડુ ના ખાય. બાબાને વાત કરી ને આવડે ગોળ થતી એ તો પેલા કપડાના એનાથી જ ચટાડવામાં આવે એને. નહીં તો કોઈ લાડુ મૂકવા જઈએ તો આવી બને. આનંદેરી જગ્યાએ રહી જાય. એટલે દરેક વસ્તુની મર્યાદા હોય છે અને મર્યાદાને ધ્યાનમાં રાખી અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જવાનું છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં ને માદો પડે એવું આપણે નથી થવા દેવાનું. આપણે તો ઓલ ધ ટાઈમ એક સરખા રહેવું છે અને એ રહેવા માટે રોજની આ પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે. જેની જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. તો આ રીતના ઘણી બધી એક્સરસાઇઝ એવી કે નાના મોટા વડીલો બધા જ કરી શકે. એટલે આ બેઠા બેઠા પણ થાય છે, ઊભા ઊભા પણ થાય છે. મેઇન વસ્તુ જે છે કે આપણા એકે એક સાંધા જે છે એ લૂઝ અને ફ્લેક્સિબલ રહેવા જોઈએ. એટલે નીચે વરવાનું હોય તોય વાંધો ના આવે, સાઈડમાં વરવાનું હોય, ગમે તે પાછળ નમવું હોય તો પણ આપણે આરામથી ક્રિયા કરી શકવા જોઈએ. અને એની જોડે જોડે આપણા મસલ્સ જે છે, આ ઘૂંટણના દુખાવા, આ ખુરશીમાં બેઠા છે ને એમાંથી 50% દુખાવાવાળા છે અને 50% ડેમોન્સ્ટ્રેશન માટે અને શો માટે બેઠેલા છે. તો બાકી આજે ઘૂંટણના દુખાવા થાય છે ને કારણ કે આપણે જ્યારે બેસી જઈએ છીએ ને પગ લાંબા કરીએ છીએ ને ત્યાં જુઓ ઢાંકણી ઊંચી આવી જાય છે અને જ્યારે પલાઠી વાળીએ છીએ ત્યારે એ મસલ્સ બધા અંદર એડજસ્ટ થઈ જાય છે અને આપણને આરામથી બેસવા દે છે. પણ મસલ્સ આપણા સ્ટીફ થઈ ગયા હોય, સોગી ના હોય અને કડક થઈ ગયા હોય એટલે એ એડજસ્ટ ના થાય, પણ કોઈક જગ્યાએ એનો ખૂણો નડવા માંડે અને એ દુખે એટલે પછી આપણે ઘૂંટણના દુખા કહીએ તો ડૉક્ટરની દાર કરી જાય. પછી એ મોડા ફાડીને જ બેઠા છે, ક્યારે બદલી કાઢીએ. એટલે ત્યાં જઈએ એટલે તમારો કોરિયો કરી કાઢીએ. પણ સમજણે યુક્ત આપણે આપણા બધા જે સાંધા જે છે આવું લાગે તમને તો બેઠા બેઠા ચારે બાજુ આંગળીઓ વડે તમે એને પ્રેશર આપ્યા કરો અને પ્રેશર આપી અને ત્યાર પછી હથેળીથી દબાવી અને અંદરથી બહારની સાઈડે 5, 6, 10 વખત આંટા મારો, પછી બહારથી અંદરની સાઈડે આ રીતના કરશો એટલે ઓટોમેટિક તમારા ઘૂંટણ જે છે દુખતા હશે તો પણ રાહત થઈ જશે અને મસલ્સ બધા સ્ટીફ થઈ ગયા હશે તે પણ. અને સ્ટીફનેસ થવાનું કારણ અત્યારનું વાતાવરણ છે. અત્યારે આપણને ખબર છે
કે આ ઉપરનું ઓઝોનનું પડ જે છે એ નાશ પામી ગયું છે અને ડેમેજ થઈ ગયું છે, એટલે ડાયરેક્ટ સૂર્યના કિરણ આપણી ઉપર આવે છે. અત્યારે તો આ ગમે છે આપણને, પણ ભર બપોરે ને અત્યારે તો 10 વાગ્યાથી ગરમી ચાલુ થઈ જાય છે. એ જે ગરમી જે છે આપણી બોડીનું પાણી છે ને એબ્સોર્બ કરી દે છે. આપણે ગરમી લાગે છે એટલે એસીમાં જઈને બેસી જઈએ છીએ, પણ એસીમાં જઈને બેસી જાઓ પણ જે પાણી તમારું એબ્સોર્બ થાય છે એ વધતું નથી. એટલે એસીમાં બેસો તોય પાણી તો એટલું પીવાવું જ જોઈએ. આપણે એમ જાણીએ કે એસીમાં બેઠા છે ને હવે ઠંડક થઈ ગઈ છે એટલે પાણીની જરૂર નથી, પણ પાણી તો ઓછામાં ઓછું 4 લીટર પેટમાં પાણી જવું જોઈએ. કેટલા જણ પીતા હશે એટલું પાણી? આગળીના વેળે ગણી જાય. હા, વાતમાં ના આવે, આગળીના વેળે ગણી જાય. પણ આપણે એમાંથી બાકાત નથી રહેવું. આપણે આજથી જાગ્યા ત્યારથી સવાર પાણીનો ખૂબ છૂટથી ઉપયોગ કરવાનો ચાલુ કરી દઈશું તો આપણી બોડીની અંદરના મસલ છે, વેન છે, એ બધું લૂઝ અને ફ્લેક્સિબલ અને મસલ્સ એટલા બધા સોગી થઈ જશે ને તો તમને ખબર નહીં પડે કે ક્યાં તમે નમી ગયા ને ક્યાં શું થઈ ગયું, કેવી રીતે તમે પસાર થઈ ગયા પરિસ્થિતિમાંથી, એનો તમને અંદાજ પણ નહીં આવે. એટલે ખૂબ સમજણયુક્ત આપણે પાણીનો છૂટથી ઉપયોગ કરવાનો છે. એમાં કસર નથી કરવાની. હજુ આપણે ત્યાં અહીંયા રેશનિંગ નથી આવ્યું, મીટરો નથી આવ્યા હજુ પાણીના, આવશે. હા, પણ એ એમના પેલા આરોના પાણી લેશો ને તો જ મીટર આવશે. સાદું પાણી પીશો તો મીટર નહીં આવે. એટલે એ સાદું જ પાણી પીવાવું જોઈએ અને બને ત્યાં સુધી ફ્રીજનું પાણી તો પીવાય જ નહીં. હા, બને ત્યાં સુધી પ્રયત્ન એવો થવો જોઈએ કે આપણે સાદું પાણી વાપરીએ કે જેથી કરીને આપણને આગળ જતાં મોટું નુકસાન ના થાય. એટલે ખૂબ સમજણથી આપણે આપણી બોડી સાથે કામ લેવાનું છે અને એને લાંબી ખેતી કરવા દેવાનું છે. અને પ્રેક્ટિકલ જેટલા રહીશું અને પ્રેક્ટિકલ જીવન જીવવાનો પ્રયત્ન કરીશું તો એનો આનંદ બહુ સરસ આવશે. અને હવે પછીના જેટલા આપણી પાસે શ્વાસો વધેલા છે એ શ્વાસોને માણવાના છે આપણે. અહીં આગળ આપણે આપણો પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. ત્યાં આગળ સરસ મજાનું પીણું મૂકેલું છે, એને આપણે ન્યાય આપીએ છીએ. સર્વેને જય સ્વામિનારાયણ.